વેરાવળના વડોદરા ડોડિયા ગામે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ઋણ સ્વીકાર તેમજ અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ₹6.20 કરોડના ખર્ચે બનનાર અદ્યતન અને જિલ્લા કક્ષાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના નિર્માણની કામગીરીની મંજૂરી કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના કાર્યકાળ દરમિયાન મળી હતી। अनुसूचित जाति समाज द्वारा वेरावळना वडोदरा डोडिया गाम समाजना आगेवानोनी उपस्थितिमां भव्य कार्यक्रम योजायो हतो, जेमां कोडीनारना धारासभ्य सहितना समाजना आगेवानो उपस्थितिमां ऋण स्वीकार अभिवादन कार्यक्रम योजायो हतो। खूब सरस मजानी आपणा नाना नाना भूलकाओ माटे एक आंगणवाड़ीनुं उद्घाटन पण करवामां आव्युं। साथे साथे गीर सोमनाथ जिल्लामां सामाजिक न्याय અને અધિકારીતા વિભાગ અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ સાથે એક હોલ આવનારા સમયમાં બનવાનો છે અને એ બનવાનો છે અને મંજૂર થયો છે। એ માટે થઈને આજે અહીંયા એક સન્માનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સ્વાતંત્ર્ય पर्व अनुसंधाने જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવવાનું હતું ત્યારે બધાની એવી ઈચ્છા હતી કે એક આ કાર્યક્રમના ભાગરૂપે એક કાર્યક્રમ ગામમાં પણ કરી અને બહેન તમે ત્યાં આવો। આજના દિવસની સ્વાતંત્ર્ય પર્વની પણ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। હમણાં વાત થતી હતી, આપણે ભાઈ એવું કહેતા હતા કે વર્ષો વીતી ગયા, એક પાણીનો પ્રશ્ન હતો। અહીંયા જેટલા પણ ચૂંટાયેલા લોકો છે બધા વર્ષોથી મહેનત કરતા હતા। કદાચ સરપંચશ્રી દ્વારા જ વાત કરવામાં આવી રહી હતી, પરંતુ શ્રેય કલેક્ટર શ્રીને જાય છે એવું એમનું કહેવાનું થતું હતું। ત્યારે ખૂબ ગૌરવ સાથે મને પણ કહેવાનું મન થાય છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં પ્રતિનિધિ દ્વારા મહેનત કરવામાં આવતી હોય છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા પણ જો આટલી સરસ રીતે મહેનત કરવામાં આવે તો ચોક્કસ આપણા જેટલા પણ પ્રશ્ન છે પ્રશ્નનું ધીરે ધીરે નિરાકરણ થઈ જાય।